નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્માર્ટ પૈસા ગુજરાતીમાં હાર્દિક સ્વાગત છે। શું તમને પણ એવું લાગે છે કે રોકાણ કરવા માટે લાખો રૂપિયા હોવા જરૂરી છે? જો હું તમને કહું કે માત્ર 500 રૂપિયાથી પણ તમે તમારા રોકાણની સફર શરૂ કરી શકો છો, તો કદાચ તમને વિશ્વાસ નહીં આવે, પણ આ હકીકત છે। આજના સમયમાં લાખો ભારતીયો મ્યુચ્યુઅલ ફંડ દ્વારા પોતાના ભવિષ્ય માટે સંપત્તિ બનાવી રહ્યા છે, પરંતુ ઘણા લોકોને હજુ પણ ખબર નથી કે મ્યુચ્યુઅલ ફંડ ખરેખર શું છે, તે કેવી રીતે કામ કરે છે, તેમાં જોખમ કેટલું છે અને શું તે આપણા માટે યોગ્ય છે। આ બધા પ્રશ્નોના સરળ જવાબ આજે આપણે જાણીશું। ચાલો હવે ખૂબ જ સરળ ઉદાહરણથી સમજીએ કે મ્યુચ્યુઅલ ફંડ શું છે। ધારો કે તમારા ગામમાં અથવા સોસાયટીમાં 100 લોકો રહે છે। દરેક વ્યક્તિ માત્ર 500 રૂપિયા રોકાણ કરે છે। આ રીતે કુલ 50,000 રૂપિયાનો એક મોટો ફંડ તૈયાર થાય છે। હવે આ પૈસા કોઈ એક વ્યક્તિ પોતાની મરજી પ્રમાણે વાપરતી નથી। આ પૈસા એક અનુભવી ફંડ મેનેજરને સોંપવામાં આવે છે। ફંડ મેનેજર બજારનું સતત વિશ્લેષણ કરે છે, સારી કંપનીઓ પસંદ કરે છે અને આ પૈસા અલગ અલગ કંપનીઓના શેર, બોન્ડ અને અન્ય રોકાણના સાધનોમાં રોકે છે। આ આખી પ્રક્રિયાને જ મ્યુચ્યુઅલ ફંડ કહેવામાં આવે છે। સરળ શબ્દોમાં કહીએ તો ઘણા લોકોના નાના રોકાણને ભેગું કરીને એક મોટો ફંડ બનાવવામાં આવે છે અને તે ફંડનું સંચાલન અનુભવી નિષ્ણાતો દ્વારા કરવામાં આવે છે। એટલા માટે મ્યુચ્યુઅલ ફંડ એવા લોકો માટે પણ સારો વિકલ્પ બની શકે છે જેમને શેર બજાર વિશે વધારે જાણકારી નથી, પરંતુ લાંબા ગાળે રોકાણ કરીને સંપત્તિ બનાવવાની શરૂઆત કરવી છે। હવે સમજીએ કે મ્યુચ્યુઅલ ફંડ કામ કેવી રીતે કરે છે। સૌથી પહેલા તમે તમારી જરૂરિયાત મુજબ કોઈ એક મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ પસંદ કરો છો। ત્યારબાદ તેમાં પૈસા રોકાણ કરો છો। તમારા પૈસા એકલા નથી રહેતા, તે હજારો અન્ય રોકાણકારોના પૈસા સાથે ભેગા થાય છે। પછી આ તમામ પૈસા એક અનુભવી ફંડ મેનેજરને સોંપવામાં આવે છે। ફંડ મેનેજર બજારનો અભ્યાસ કરીને અલગ અલગ સારી કંપનીઓના શેર, બોન્ડ અને અન્ય રોકાણના સાધનોમાં આ પૈસા રોકે છે। જો આ રોકાણમાંથી નફો થાય તો તમારા મ્યુચ્યુઅલ ફંડના યુનિટની કિંમત પણ વધે છે અને તમારા રોકાણની કિંમત વધી શકે છે। પરંતુ જો બજારમાં થોડા સમય માટે ઘટાડો આવે તો તમારા રોકાણની કિંમત પણ ઘટી શકે છે। આ કારણે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતી વખતે લાંબા ગાળાનો દૃષ્ટિકોણ રાખવો ખૂબ જ મહત્વનો છે। ઘણા લોકો વિચારે છે, મારા પૈસા કોણ સંભાળશે? તેનો જવાબ છે ફંડ મેનેજર। ફંડ મેનેજર એક અનુભવી રોકાણ નિષ્ણાત હોય છે જે દરરોજ શેરબજારનું વિશ્લેષણ કરે છે। કઈ કંપનીમાં વૃદ્ધિની સારી તક છે, કઈ કંપનીમાં વધુ જોખમ છે અને કયા રોકાણ કરવું, તેવા મહત્વપૂર્ણ નિર્ણયો ફંડ મેનેજર લે છે। એટલે તમારે દરરોજ શેર ખરીદવા કે વેચવાના નિર્ણય લેવાની જરૂર રહેતી નથી, કારણ કે તમારા રોકાણનું સંચાલન વ્યાવસાયિક ટીમ દ્વારા કરવામાં આવે છે। હવે વાત કરીએ મ્યુચ્યુઅલ ફંડના પ્રકારોની। સૌથી પહેલો પ્રકાર ઇક્વિટી। મ્યુચ્યુઅલ ફંડ આમાં મોટા ભાગના પૈસા શેર બજારમાં રોકવામાં આવે છે, તેથી જોખમ થોડું વધારે હોઈ શકે છે, પરંતુ લાંબા ગાળે સારું વળતર મળવાની શક્યતા રહે છે। હવે બીજો પ્રકાર ડેટ મ્યુચ્યુઅલ ફંડ। આમાં પૈસા સરકારી બોન્ડ અથવા અન્ય સુરક્ષિત રોકાણના સાધનોમાં રોકવામાં આવે છે, તેથી જોખમ પ્રમાણમાં ઓછું હોય છે, પરંતુ વળતર પણ સામાન્ય રીતે ઓછું હોઈ શકે છે। હવે ત્રીજો પ્રકાર હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ। આમાં શેર અને બોન્ડ બંનેમાં રોકાણ કરવામાં આવે છે, એટલે જોખમ અને વળતર વચ્ચે સંતુલન જળવાઈ રહે છે। તમારા રોકાણના લક્ષ્ય અને જોખમ સહન કરવાની ક્ષમતા મુજબ યોગ્ય પ્રકારનું મ્યુચ્યુઅલ ફંડ પસંદ કરવું મહત્વપૂર્ણ છે। હવે જાણીએ મ્યુચ્યુઅલ ફંડના ફાયદા। સૌથી પહેલો ફાયદો, માત્ર 500 રૂપિયાથી શરૂઆત કરી શકાય, એટલે કે નાની રકમથી પણ રોકાણ શરૂ કરવું સરળ બની જાય છે। બીજો ફાયદો, પ્રોફેશનલ ફંડ મેનેજર તમારા પૈસા મેનેજ કરે છે, તેથી તમારે દરેક શેર પસંદ કરવાની જરૂર પડતી નથી। ત્રીજો ફાયદો, એક જ રોકાણથી ઘણી કંપનીઓમાં રોકાણ થઈ જાય છે, જેના કારણે જોખમ થોડું વહેંચાઈ જાય છે। ચોથો ફાયદો, એસઆઈપી દ્વારા દર મહિને નિયમિત રોકાણ કરી શકાય છે, જે લાંબા ગાળે સારી રોકાણની ટેવ બનાવવામાં મદદ કરે છે। અને છેલ્લો ફાયદો, લાંબા ગાળે સંપત્તિ બનાવવામાં મદદ મળી શકે છે જો ધીરજ સાથે નિયમિત રોકાણ ચાલુ રાખવામાં આવે। હવે સૌથી મહત્વની વાત, શું મ્યુચ્યુઅલ ફંડમાં જોખમ છે? જવાબ છે હા, કારણ કે મ્યુચ્યુઅલ ફંડ શેર બજાર સાથે જોડાયેલું છે। જ્યારે બજાર ઉપર જાય છે
ત્યારે તમારા રોકાણનું મૂલ્ય વધી શકે છે અને જ્યારે બજાર નીચે આવે છે ત્યારે તમારા રોકાણનું મૂલ્ય થોડા સમય માટે ઘટી પણ શકે છે. એટલા માટે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા જોખમને સમજવું ખૂબ જ જરૂરી છે. યાદ રાખો, મ્યુચ્યુઅલ ફંડમાં રિટર્ન ક્યારેય ગેરંટીવાળું હોતું નથી, પરંતુ લાંબા ગાળે અને સમજદારીથી કરેલું નિયમિત રોકાણ સારા પરિણામોની શક્યતા વધારી શકે છે. તો મિત્રો, આજે આપણે શીખ્યું મ્યુચ્યુઅલ ફંડ શું છે, તે કેવી રીતે કામ કરે છે, તેના પ્રકાર, તેના ફાયદા અને તેમાં રહેલા જોખમ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ સરળ ગુજરાતી ફાઇનાન્સ માહિતી માટે સ્માર્ટ પૈસા ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. ફરી મળીએ આગામી વિડીયોમાં.